ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. લેક્ચર બીજો. કાલે લેક્ચર પહેલામાં તમને સ્વાધ્યાય 4.2ની પ્રશ્ન પહેલાંની ત્રીજી રચના કરાવેલી હતી. તેમાં રચનાના મુદ્દા લખવાના બાકી હતા. સૌપ્રથમ તેમાં રચનાના મુદ્દા લખી લઈએ. મુદ્દા લખતા પહેલાં રચના કઈ રીતે દોરેલી હતી તે આપણે સમજી લઈએ. તો તેમાં તમને રકમમાં આપેલું હતું સમબાજુ ચતુષ્કોણ બેન્ડ BN 5.6 અને DE 6.5. તેમાં તો કે સૌપ્રથમ તેની આ રીતે કાચી આકૃતિ જોતા ખબર પડી આપણને કે બંને વિકર્ણના માપ છે. જ્યારે તમને ખબર પડી જાય કે બંને વિકર્ણના માપ છે ત્યારે તમારી કાચી આકૃતિને સીધી દોરેલી હોય તેને ડાયરેક્ટ સીધી ત્રાસી દોરવાની રહેશે. ત્રાસી આકૃતિ દોરાઈ જાય પછી તો કે ત્યાં તમે ગમે તે કોઈ પણ રીતે નામ આપી શકો. આ નામ આપી દીધા પછી તો કે અત્યારે તમને બંને વિકર્ણના માપ આપેલા. હવે તમારે તેમાં ખાસ ગુણધર્મ વાપરવો પડશે. કાલે મેં તમને સમજાવી દીધેલું કે તેનો ખાસ ગુણધર્મ શું છે. તો કે પહેલો અને બીજો બંને વિકર્ણ પરસ્પર જ્યાં ક્યાંય પણ છેદે ત્યાં તે કાટખૂણો બનાવે, સાથે સાથે તે દુભાગે, મતલબ કે જ્યાં ક્યાંય છેદશે ત્યાંથી તે સરખા ભાગ કરશે. આ બધું કાલે મેં તમને સમજાવી દીધેલું છે. કેટલાક ખાસ ગુણધર્મ, જે કંઈ પણ ખાસ ગુણધર્મનો તમે ઉપયોગ કરેલો હોય તે ખાસ ગુણધર્મનો સમજૂતી સ્વરૂપે લખવાનું થશે. તમે ખાસ ગુણધર્મ વાપરેલો છે કે સમબાજુ ચતુષ્કોણના બંને વિકર્ણ પરસ્પર કાટખૂણે દુભાગે, તો તે તમારે સમજૂતી સ્વરૂપે દર્શાવવાનું થશે. અત્યારે તમે સમજૂતી સ્વરૂપે દર્શાવેલું છે અહીંયા કે બંને વિકર્ણ પરસ્પર કાટખૂણે દુભાગે. જે વિકર્ણ ક્યાં છેદે તો કે O બિંદુમાં, અને આ રીતે તેના બે સરખા ભાગ થશે. પછી તમે તેની રચના દોરેલી હશે. તેની રચના તમારે આ રીતે બનેલી હશે. આવી રચના બની જાય. હવે તમારે તેના રચનાના મુદ્દા લખવાના છે. મુદ્દા લખતી વખતે જે તમે રચના દોરી, જે રીતે તમે શરૂઆત કરી તે જ રીતે મુદ્દા લખવાના. મુદ્દામાં કોઈ પણ જાતની ગોખણપટ્ટી કરવાની નથી કે મુદ્દા તમારે પાકા કરવાના નથી. કારણ કે જે તમે રચના દોરી તમને ખબર જ છે કે સૌપ્રથમ રેખાખંડ દોરેલો હતો, પછી તો કે ત્યાંથી લંબ દ્વિભાજક દોરેલો હતો, લંબ દ્વિભાજક છેદે ત્યાં નામ આપેલા હતા, પછી તો કે જે માપ છે તેની ચાપ દોરેલી હતી. આ રીતે તેના તમારે મુદ્દા લખવાના થશે. અત્યારે હું તમને તેના મુદ્દા લખાવું છું. હેડિંગ બાંધી દેજો રચનાના મુદ્દા. રચનાના મુદ્દા લખવામાં પોઈન્ટ પાડવાના થશે, સાથે જ લખતા જાજુ. સૌપ્રથમ પહેલો જ મુદ્દો અહીંયા દોરેલી આ રચના, તેમાં સૌપ્રથમ તમારે પહેલો જ મુદ્દો લખવાનો થશે કે રેખાખંડ DE કેટલાનો માપનો દોર્યો તો કે 6.5નો. એટલે મુદ્દામાં લખો કે 6.5 સેન્ટીમીટર માપનો રેખાખંડ DE દોરો. પહેલો મુદ્દો લખાઈ જાય તેમના પછી બીજો મુદ્દો નવી લીટીમાં લખવાની શરૂઆત કરજો. બીજા મુદ્દામાં શું લખવાનું થશે તો કે જે રેખાખંડ DE હતો તેનો લંબ દ્વિભાજક દોરો. એટલે બીજો મુદ્દો લખો રેખાખંડ DE નો લંબ દ્વિભાજક XY રેખા દોરો. હજી તેમાં જ લખવાનું, નવો મુદ્દો બદલાવવાનો નથી. તેમાં જ સાથે લખી નાખો XY રેખા DE રેખાખંડ છેદે ત્યાં O નામ આપો. બે મુદ્દા લખાઈ જાય પછી તેમના પછીનો ત્રીજો મુદ્દો. ત્રીજો મુદ્દો નવી લીટીમાં લખજો. ત્રીજા મુદ્દામાં લખો પરિકર વડે 2.8 સેન્ટીમીટર માપ લઈ O કેન્દ્ર લઈ XY રેખા પર ઉપર અને નીચેના ભાગમાં એક એક ચાપ દોરો. હજી તેમાં જ લખજો ચાપ છેદે ત્યાં અનુક્રમે
બી અને એન નામ આપો. તેમના પછીનો ચોથો મુદ્દો, નવી લીટીમાં લખવાની શરૂઆત કરજો. તેમાં લખો DB રેખાખંડ, DN રેખાખંડ, NE રેખાખંડ, EB રેખાખંડ. ફરીથી એક વખત બોલું છું. ચોથો મુદ્દો, DB રેખાખંડ, DN રેખાખંડ, NE રેખાખંડ, EB રેખાખંડ દોરો. છેલ્લો પાંચમો મુદ્દો, આમ ચતુષ્કોણ BEND, ચતુષ્કોણ BEND એ માગ્યા મુજબના માપવાળો સમબાજુ ચતુષ્કોણ બનશે. આ રીતના તમારે તેના 5 મુદ્દા લખવાના થશે. તમારે મુદ્દા લખાઈ ગયા હોય તો સ્વાધ્યાય 4.2 અહીંયા પૂરું થાય. હેડિંગ બાંધી દો સ્વાધ્યાય 4.3. હેડિંગ બાંધી દો સ્વાધ્યાય 4.3. સ્વાધ્યાય 4.3 નું હેડિંગ બાંધ્યા પછી તેમાં લખો પ્રશ્ન પહેલો. પ્રશ્ન પહેલાની સૂચનામાં લખો નીચેના ચતુષ્કોણની રચના કરો. નીચેના ચતુષ્કોણની રચના કરો. સૂચના લખાઈ જાય પછી પહેલા પ્રશ્નમાં પહેલી રચના, ત્યાં તમને રકમમાં આપેલું છે કે ચતુષ્કોણ મોર MORE, તેમાં તમને MO 6 સેન્ટીમીટર આપેલા, O થી R 4.5 સેન્ટીમીટર આપેલા, ખૂણો M 60 અંશ આપેલો, ખૂણો O 105 અંશ આપેલો, ખૂણો R 105 અંશ આપેલો. હવે તમને અહીંયા જે કાંઈ પણ માપ આપેલા, આ તમને જે માપ આપેલા તેના પરથી યાદ કરીએ તો ક્યાં પોઈન્ટની રચના છે તો કે પહેલા ને બીજા પોઈન્ટની રચના થશે નહીં, કારણ કે પહેલા ને બીજા પોઈન્ટની અંદર ક્યાંય પણ ખૂણા આવતા હતા નહીં. અત્યારે તમને ખૂણા આપેલા છે એનો મતલબ એવો થયો પહેલા ને બીજા પોઈન્ટની રચના નથી. રચના કાં ત્રીજા પોઈન્ટની છે અથવા ચોથા પોઈન્ટની. પોઈન્ટ યાદ કરીએ તો ત્યાં ત્રીજા પોઈન્ટની અંદર એવું લખેલું હતું કે પાસ પાસેની 2 બાજુ અને 3 ખૂણાઓના માપ. અત્યારે મને ખૂણાના માપ કેટલા દેખાય છે તો કે 3, મતલબ કે આ રચના ત્રીજા પોઈન્ટની થશે. સૌપ્રથમ જે રીતે કાચી આકૃતિ દોરતા તે જ રીતે તેની કાચી આકૃતિ દોરવાની થશે. કાચી આકૃતિમાં મેં અહીંથી નામ આપ્યા કે MORE. તેમાં તો કે M થી O નું માપ 6 સેન્ટીમીટર છે, જે આપણે દર્શાવી દીધું. O થી R નું માપ 4.5 સેન્ટીમીટર છે, જે દર્શાવી દીધું. M નું માપ, ખૂણા M નું માપ 60 અંશ, O નું માપ 105 અંશ, R નું માપ 105 અંશ. હવે આપણને એવો પ્રશ્ન થાય કે અત્યાર સુધી તો અહીંથી નામ આપવાની શરૂઆત કરેલી હતી નહીં, કારણ કે દર વખતે આપણે નામ કાં ઉપરથી આપતા આ રીતે MORE, અથવા તમે નીચેથી લખ્યા હોય કે MORE. આ વખતે અહીંથી શરૂઆત કેમ? અહીંથી માપના નામ કેમ ન લખ્યા? અહીંથી શિરોબિંદુના નામ કેમ ન લખ્યા? જો તમે અહીંથી લખશો તો અહીંયા ખૂણાનું માપ આપશે 60 અંશ, અહીંયા આવશે 105 અંશ, અહીંયા આવશે 105 અંશ.
આ માપ 4.5નું થશે, આ માપ 6 સેન્ટીમીટરનું થશે. મતલબ કે બનશે એવું કે અહીંયા પાયામાં કોઈ માપ દેખાતું નથી. તો આ આકૃતિ દોરવા માટે ચોપડાને આ રીતે આમ આડો રાખવો પડશે, પછી આ રેખાખંડ દોરી, આ બે ખૂણા દોરીને પછી આમ કંઈક આકૃતિ બનશે. આ રીતે જો તમે માપ લખશો તો અહીંયા માપ તમને 6 સેન્ટીમીટર, અહીંયા 4.5 સેન્ટીમીટર, આ ખૂણો 60 અંશ, આ ખૂણો 105, આ ખૂણો 105. ખૂણા જોઈએ તો આપેલા ખૂણાને યાદ કરીએ તો ખૂણો 105 બે વખત છે, મતલબ એકનું એક સરખું માપ છે. બીજું માપ તો કે 60 અંશનું. આ બંને ખૂણા તમે પરિકર અને સ્કેલની મદદથી દોરી શકો છો, એટલા માટે તમારે ત્યાં કોણ માપકનો ઉપયોગ કરવાનો નથી. સીધા કોણ માપકથી ખૂણાને દોરવાના નથી, કારણ કે તમે તે ખૂણા પરિકર અને સ્કેલની મદદથી દોરી શકો છો. પરિકર અને સ્કેલની મદદથી ખૂણા દોરવા હોય ત્યારે તો કે ત્યારે અર્ધવર્તુળાકાર ચાપ દોરવી પડે, જે આપણે અર્ધવર્તુળ દોરીએ છીએ તે. બીજું મેં તમને સમજાવેલું છે કે અત્યારે તમે 1 સેન્ટીમીટરનું માપ લઈને અર્ધવર્તુળ દોરશો તો તે દોરાઈ જશે, પરંતુ તેમાં ઘણો સમય લાગશે. બીજા નંબરની અંદર કે જ્યારે તમે ચાપ દોરશો ત્યારે તે દોરેલી ચાપમાં તમારું માપ વધી જાય કે ઘટી જાય તો તમે આ જે ખૂણો દોરો તે ખૂણો બરાબર આવશે નહીં. 2 સેન્ટીમીટરના માપ લઈ અર્ધવર્તુળ દોરશો તો સૌપ્રથમ તો અર્ધવર્તુળ ચાપ દોરી હશે, તેમાં તમારે 2 સેન્ટીમીટરનું અહીંયા માપ જતું રહ્યું હશે. એથી આમ લખેલું હશે કે MORE. આ રેખાખંડ તો 6 સેન્ટીમીટરનો છે, અહીંયા તો તમે ખૂણો 60નો દોરી લીધેલો હશે. અહીંયા 105નો ખૂણો દોરવા માટે પહેલાં અર્ધવર્તુળાકાર ચાપ દોરી હશે, પહેલી ચાપ, બીજી, પછી અહીંયા 90 અંશ બન્યા હશે અને પછી બનેલા હશે 105. ટૂંકમાં અહીંયા જે તમે ચાપ દોરેલી હશે તે પણ કેટલા અંતરે હશે તો કે 2ના. અહીંથી દોરેલા અર્ધવર્તુળાકાર ચાપ તેનું માપ 2નું, પાછી તમે અહીંયા ઉપરના ભાગમાં જે ચાપ દોરી હશે તેનું માપ 2નું. મતલબ આ 2 અને આ 2 થઈને કેટલા થઈ જશે? આખું માપ આ 4નું હશે. હવે તો કે ઓથી આરનું માપ કેટલાનું દેખાય તો કે 4.5નું. અહીંયા સુધીનું જો 4નું માપ જતું રહ્યું હોય તો હવે પાછળ આ અંતર વધ્યું કેટલું હશે તો કે 0.5નું. 4.5નું માપ લઈ ચાપ દોરી આર આપેલું હશે. આર પાસે પણ પાછો ખૂણો કેટલાનો બનાવવાનો? 105નો. આ 105નો ત્યાં ખૂણો બનાવશો તો ત્યાં પણ અર્ધવર્તુળાકાર ચાપ તો દોરવી જ પડશે. પણ બનશે કેવું તો કે ચાપ અને આર વચ્ચેનું અહીંયા અંતર તો 0.5નું જ છે. સમજે ને શું કહું તે? અહીંયા અંતર 0.5નું જ છે. અર્ધવર્તુળાકાર ચાપ દોરશો, અહીંયા ક્યાંક પરિકરનું પોઈન્ટ રાખશો, પેન્સિલ અહીંયા આવી જશે અને આ રીતે કંઈક તમારું અર્ધવર્તુળ દોરાશે. પછી બનશે એવું કે અહીંથી જ્યારે તમે ચાપ દોરશો તો આ દોરેલી ચાપને બે ભેગા થઈ જતા હશે, તો તેમાં તમને ખ્યાલ આવશે નહીં કે હવે મારે ચાપ ક્યાંથી દોરવાની છે. તેટલા માટે તેને આ રીતે આપણે તેના નામ લખેલા છે. જો તમને આ રીતે રચના દોરતા આવડી જાય તે રીતે દોરી શકો, આ રીતે આવડી જાય તો તે રીતે દોરી શકો. રચના ગમે તે રીતે દોરો, તેમાં કોઈ આકારમાં ફેરફાર આવશે નહીં. માપ તો જે હતા જેના ત્યાં તે જ માપ રહેશે, માપ કોઈ બદલશે નહીં. તમને જે રીતે પરીક્ષામાં રચના દોરતા આવડે તે રીતે તમે રચના દોરી શકો. આ કાચી આકૃતિ હવે તમને સમજાઈ ગઈ હશે કે અહીંથી MORE 60 અંશ માપ, 105, 105, 6 અને 4.5ના આ રીતે માપ આપેલા છે. હવે કાચી આકૃતિ પરથી આપણે રચના દોરવાની શરૂઆત કરીશું. રચના દોરવા માટે સૌપ્રથમ તો R થી O રેખાખંડ તમારે કેટલાના માપનો દોરવાનો થશે તો કે 4.5 સેન્ટીમીટરનો. તો હવે સ્કેલની મદદથી રેખાખંડ દોરીશું. સ્કેલ લઈ સ્કેલમાં ઉપરના ભાગમાં પ્રથમ તો 10 લીટીની જગ્યા છોડી દેજો. ચોપડાના ઉપરના ભાગમાં 10 લીટીની જગ્યા છોડી દેજો, કારણ કે અહીંયા ખૂણા દોરવાના છે એટલે જગ્યા વધારે જોશે.
10 લીટીની જગ્યા છોડાઈ જાય પછી તમારે રેખાખંડ કેટલાનો બનાવવાનો? તો કે 4.5નો. હવે આગળની રચના મુજબ નીચે કંઈ જગ્યા છોડવાની થશે નહીં, કારણ કે અહીંથી આગળ ઉપરના ભાગમાં જ આકૃતિ થશે. 4.5 પોઈન્ટમાં માપજે, બરાબર જોજો. 4 અને 5 વચ્ચેના મોટા કાપાએ માપ આવશે. ચોપડામાં બરાબર વચ્ચે આ રીતે તમારી ફૂટપટ્ટી રાખી દો. આ રીતે તમારી સ્કેલ રખાઈ જાય પછી જ્યાં તમને 0 દેખાય ત્યાં તમારે એક બિંદુ કરવાનું છે. 4 અને 5ની વચ્ચેના મોટા કાપાએ બીજું બિંદુ કરવાનું છે. રેખાખંડ સાથે જ દોરતા જાજો, પાછળ રહી જશો તો ખબર પડશે નહીં. આ રીતે રેખાખંડ દોરી લ્યો. રેખાખંડમાં અહીંયા નામ લખી નાખો R, અહીંયા નામ લખી નાખો O. કેટલાના માપનો રેખાખંડ દોર્યો તમે? તો કે 4.5 સેન્ટીમીટર. તે લખવાનું આપણે ત્યાં કે તમે રેખાખંડ કેટલા માપનો દોરેલો? તો કે 4.5 સેન્ટીમીટરનો. ઉપરના ભાગમાં 10 લીટીની જગ્યા, 0 એક બિંદુ, 4 અને 5ની વચ્ચેના મોટા કાપાએ બીજું બિંદુ. રેખાખંડ દોરી લીધો. તે રેખાખંડ દોરાઈ જાય પછી R ઉપર પણ 105નો ખૂણો, M ઉપર પણ 105નો ખૂણો. આ બંને ખૂણા પરિકર અને સ્કેલની મદદથી બને છે. તેટલા માટે થઈને આપણે આ બંને પર શું કરવું પડશે? તો કે અર્ધવર્તુળાકાર ચાપ દોરવી પડશે. ચાપ દોરવા માટે હવે પરિકરથી 2 સેન્ટીમીટરનું માપ લ્યો. અહીંયા જ્યાં તમને 0 દેખાય ત્યાં પરિકરનું પોઈન્ટ રાખી પેન્સિલ ખોલીને 2 ઉપર લઈ જાઓ. આ માપ તમારું પરિકરમાં લેવાઈ જાય. તેમના પછી હવે અહીંયા ધ્યાન આપજો, O બિંદુ અહીંયા જ્યાં આપેલું તેના પર પરિકરનું પોઈન્ટ રાખી અર્ધવર્તુળાકાર ચાપ. માપ લેવાઈ જાય પછી અહીંયા પરિકરનું પોઈન્ટ રાખી અર્ધવર્તુળાકાર ચાપ. સરખે સરખો જ ખૂણો R ઉપર બનાવવાનો. જે રીતે અર્ધવર્તુળાકાર ચાપ તમે O ઉપર દોરેલી તે જ રીતે સરખે સરખી કોના ઉપર દોરવાની થશે? તો કે R ઉપર. માપ જે આપણે લીધેલું તે જ, તેમાં કોઈ ફેરફાર કરવાનો નથી. માપમાં કાંઈ બદલાવવાનું નથી. માપ તમે 2 સેન્ટીમીટરનું લીધેલું તે જ સરખું માપ. માપ કાંઈ બદલવું જોઈએ નહીં. આ બંને અર્ધવર્તુળાકાર ચાપની વચ્ચે તમારે પણ થોડીક આવી જગ્યા વધતી હશે. જો જગ્યા ન વધતી હોય એનો મતલબ એવો થયો કે તમે માપ કંઈક આડાવડું લીધેલું હોવું જોઈએ. કારણ કે આખું માપ 4.5નું છે, 2 આના વચ્ચે 0.5 જેટલું માપ આપણું વધે. તમારે બંને અર્ધવર્તુળાકાર ચાપ દોરાઈ જાય પછી હવે અહીંયા ધ્યાન, માપમાં ક્યાંય પણ ફેરફાર કરવાનું નથી, જે હતું તે જ. અહીંયા અર્ધવર્તુળાકાર ચાપ રેખાખંડ ઉપર છેદતી હશે. તમે દોરેલા અર્ધવર્તુળાકાર તે અહીંયા રેખાખંડ ઉપર છેદતું હશે. ત્યાં પરિકરનું પોઈન્ટ રાખી પ્રથમ ચાપ. આ પ્રથમ ચાપ જ્યાં છેદી હોય ત્યાં પરિકરનું પોઈન્ટ રાખી બીજી ચાપ. આટલું થાય પછી આ પ્રથમ ચાપ ઉપર પરિકરનું પોઈન્ટ રાખી ઉપરના ભાગમાં એક ચાપ, ને જે તમારી બીજી ચાપ છેદી તેના પર પરિકરનું પોઈન્ટ રાખી તેના પર બીજી ચાપ. કારણ કે તમને ખબર જ છે કે સીધા 105 બનશે નહીં. સૌપ્રથમ તમારે 90 અંશ બનાવવા પડશે. 90 અંશ બને પછી તમારે 105નો ખૂણો બને. ત્યાં સુધી ડાયરેક્ટ સીધો 105 બનશે નહીં. આ બંને ચાપ છેદી હશે. જ્યાં છેદી ત્યાં બિંદુ કરી આ રીતે તમારી ફૂટપટ્ટી રાખી તેને બિંદુ સાથે જોડવાનો. તેનું કોઈ કામ નથી, તેટલા માટે થઈને હું ડોટેડ લાઈનથી દર્શાવું. કારણ કે તમને ખબર જ છે કે અહીંયા છેદાશે એટલે અહીંયા થશે 0 અંશ, પછી અહીંયા સુધી ગયા એટલે અહીંયા થશે 60 અંશ, પછી તો કે 120. પહેલી ચાપે 60 થાય, 105 તેનાથી મોટા, બીજી ચાપ દોરી 120ની, તેનાથી 105 નાના, એટલે ત્રીજી ચાપ દોરવી પડશે નહીં.
પરંતુ આ 60 અને 120 પરથી હું એક એક ચાપ દોરું એટલે સીધો બરાબર વચ્ચે આ 30 અને આ 30 બે ભાગ પાડી ખૂણો બનશે 90 અંશનો, સીધો 105 અંશ બનશે નહીં. હવે પાછો આપણને પ્રશ્ન થાય કે હવે ખૂણો 105 આ ભાગમાં બનાવવો કે આ ભાગમાં બનાવવો. તો તેના માટે જોવાનું અહીંથી કે અહીંથી 0, અહીંયા 60 પહોંચ્યા, અહીંયા પહોંચ્યા 90. 90 કરતાં 105 વધારે થશે, મતલબ આ ભાગની અંદર ખૂણો બનશે 105 અંશનો. માપ તમારું જે હતું તે જ, માપમાં કોઈ ફેરફાર કરવાનો નથી. 90 અંશની જે તમે ડોટેડ લાઈન દોરેલી તે ડોટેડ લાઈન અર્ધવર્તુળાકાર ચાપ જે આપણું અર્ધવર્તુળ દોરેલું હતું તેના પર છેદતી હશે. ત્યાં પરિકરનું પોઈન્ટ રાખી એક ચાપ દોરો. બીજી ચાપ આ 120 લખેલી ચાપ જે તેના પર પરિકરનું પોઈન્ટ રાખી તેના પર બીજી ચાપ દોરો. આ બંને ચાપ એકબીજાને છેદતી હશે. જ્યાં છેદી જાય ત્યાં બિંદુ કરી દઉં. તમારી સ્કેલની મદદથી આર સાથે જોડી દો. આર સાથે જોડી દો. ઉપરના ભાગમાં કિરણનું કોઈ પણ નામ લખી નાખો. કિરણ ગમે તેટલું લાંબુ હોઈ શકે, તેમાં કોઈ માપ લેવાનું નથી. બને ત્યાં સુધી કિરણને ઉપર તરફ લંબાવવાનું. જે આપણને રચનામાં શિરોબિંદુના નામ આપી દીધા તે સિવાયના નામ આપવાના, એટલે અહીંયા હું નામ આપી દઉં એ. હવે વચ્ચે આ ખૂણો જે બનેલો તે ખૂણો 105 અંશનો બનેલો હશે. ત્યાં તમારે ખૂણો બની જાય તે પછી કોણ માપક રાખી અને ખૂણો જોઈ લેવાનો. આ રીતે કોણ માપકના કેન્દ્ર ઉપર તમારું બિંદુ અને તેના રેખાખંડ ઉપર રેખાખંડ રાખી ખૂણો બરાબર આ રીતે જોવાનો. ત્યાં તમને 105 અંશ દેખાશે. જો 105 અંશનો ખૂણો તમારો ખોટો આવશે તો આગળની રચના ખોટી બનશે. 105ની જગ્યાએ 106 અંશ થઈ ગયા હશે તો ચાલશે, અથવા 104 થતા હોય તો ચાલશે. તેમના પછી હવે સરખો જ અહીંયા પણ ખૂણો બનાવવાનો થશે 105 અંશનો. તે બનાવવા માટે તમે અર્ધવર્તુળ ચાપ દોરી લીધેલી છે. અર્ધવર્તુળ જ્યાં છેદેલું ત્યાં પરિકરનું પોઈન્ટ રાખી માપ હતું તે જ, તેમાં કોઈ ફેરફાર કરવાનો નથી. ત્યાં પરિકરનું પોઈન્ટ રાખી પ્રથમ ચાપ ઉપર પરિકરનું પોઈન્ટ રાખી બીજી ચાપ અહીંયા પોઈન્ટ રાખી પ્રથમ ચાપ ઉપરથી બીજી ચાપ દોરવાની થશે. આ બંને ચાપ દોરાઈ જાય પછી 90 અંશનો ખૂણો બનશે એટલે ઉપરના ભાગમાં એક ચાપ, પ્રથમ ચાપ ઉપરથી ઉપરના ભાગમાં એક ચાપ. સૌપ્રથમ તમે જે માપ 2 સેન્ટીમીટરનું લીધેલું હતું તે જ માપથી અર્ધવર્તુળ દોરવાનું. અર્ધવર્તુળ અહીંયા છેદ હોય ત્યાં પરિકરનું પોઈન્ટ રાખી પ્રથમ ચાપ ઉપરથી બીજી ચાપ, આ પ્રથમ ચાપ ઉપરથી ઉપરના ભાગમાં એક ચાપ, આ બીજી ચાપ ઉપરથી ઉપરના ભાગમાં એક ચાપ. આગળના ખૂણા ઉપર જે રીતે કરેલું તે જ રીતે. એટલે સૌપ્રથમ અહીંયા ખૂણો બનશે 90 અંશ. બંનેને એક સાથે ડોટેડ લાઇનથી જોડી દઈએ, કારણ કે 90 અંશના ખૂણાની આપણે કોઈ પણ કામ નથી. માત્ર ચાપ મારવા માટે 90 અંશનો ખૂણો દોરવો પડશે, કારણ કે સીધા 105 બનતા નથી. હવે અહીંયા પહેલી ચાપે હશે 60 અંશ, બીજી ચાપે હશે 120, અહીંયા બન્યા હશે તમારા 90. અહીંથી શરૂઆત થઈ અર્ધવર્તુળની એટલે અહીંયા હશે 0 અંશ. આ ભાગમાં જે રીતે નક્કી કર્યું હતું તે જ રીતે આ ભાગમાં જ્યાં 105 બન્યા તે જ રીતે હવે અહીંયા પણ ક્યાં બનશે તો કે બહારના ભાગમાં, કારણ કે અહીંથી 0, અહીંયા પહેલી ચાપે 60, અહીંયા થશે 90 અંશ અને અહીંયા થશે 120. આ બંનેની વચ્ચે બનશે ખૂણો 105નો, એટલે 120 ઉપરથી એક ચાપ દોરું. 90 અંશ ઉપર દોરેલી હતી ચાપ એટલે બંને ભેગી થઈ જતી હશે આ રીતે. અને 90 અંશનું કિરણ જ્યાં ક્યાંય પણ અર્ધવર્તુળાકાર ચાપને છેદું ત્યાં રાખી તેના પર બીજી ચાપ દોરો. એક આ બીજી ચાપ ઉપર રાખી ચાપ દોરવાની, એક આ 90 અંશનું કિરણ છેદું ત્યાંથી ચાપ દોરવાની. બંને ચાપ એકબીજાને છેદી જાય ત્યાંથી કિરણ દોરવાનું થશે, ત્યાંથી કિરણ દોરવાનું થશે.
આ કિરણ લાંબુ દોરવાનું થશે. આ કિરણ લાંબુ દોરવાનું થશે. કોણ માપક રાખી ખૂણો જોઈ લેજો. ખૂણાનું માપ 105 થવું જોઈએ. ખૂણાનું માપ 105 અંશ થવું જોઈએ. મારા ખ્યાલ મુજબ તમારે કિરણ દોરાઈ ગયું હશે, ખૂણો જોવાઈ ગયો હશે. હવે અહીંયા ધ્યાન. આટલું પૂરું થાય પછી અહીંયા ધ્યાન. અહીંયા કિરણના છેડે કોઈ પણ નામ લખી દઈએ બી. તેમના પછી હવે કેટલા અંતરે આપણે એમના માપવાનું છે તો કે 6 સેન્ટીમીટરના અંતરે તમારે નામ આપવાનું છે એમ. એટલે હવે પરિકરથી માપ લ્યો 6 સેન્ટીમીટરનું. 6 સેન્ટીમીટરનું માપ લેવા માટે 0 ઉપર પરિકરનું પોઈન્ટ રાખી પેન્સિલને 6 ઉપર લઈ જવાની. 0 ઉપર પરિકરનું પોઈન્ટ પેન્સિલને લઈ જવાની 6 ઉપર. માપ લેવાઈ જાય એટલે O ઉપર પરિકરનું પોઈન્ટ રાખી દોરો એક ચાપ. O ઉપર પરિકરનું પોઈન્ટ રાખી દોરો એક ચાપ. ચાપ છેદી હશે, જ્યાં છેદી ત્યાં નામ આપવાનું થશે એમ. ચાપ જ્યાં છેદી ત્યાં નામ આપવાનું થશે એમ. અહીંયા અંતર કેટલાનું તો કે 6 સેન્ટીમીટર. એમ ઉપર ખૂણો કેટલાનો બનાવવાનો તો કે 60 અંશનો. 60 અંશના ખૂણાને પણ આપણે પરિકરથી દોરી શકીએ. એટલે ફરીથી માપ 2 સેન્ટીમીટરનું અર્ધવર્તુળ દોરો. ફરીથી માપ 2 સેન્ટીમીટર. 0 ઉપર પરિકર રાખી પેન્સિલને લઈ જાઓ 2 ઉપર. અર્ધવર્તુળ દોરાય છે. અર્ધવર્તુળ અહીંયા ક્યાંક છેદતું હશે, જ્યાં છેદું ત્યાં પરિકરનું પોઈન્ટ રાખી એક ચાપને. તમને ખબર જ છે કે પહેલી ચાપે કેટલા આવી જશે તો કે 60 અંશ. વધારે કાંઈ આમાં કરવાનું થશે નહીં. જોડવામાં અહીંયા ધ્યાન સરખું જોઈ લેજો. પહેલાં આ એમ દોરેલી ચાપ અને અહીંયા 60ની દોરેલી ચાપ, આ બંનેને સરખા વ્યવસ્થિત જોડવાના. આ બંને જોડાઈ જાય પછી આ ચાપને આગળ તરફ આ રીતે કિરણ સ્વરૂપે લંબાવવાનું. બંને વ્યવસ્થિત જોડાઈ જાય પછી આને આગળ તરફ આ રીતે લંબાવી દેવાનું. અહીંયા કંઈક અંતે નામ આપી દઈએ કિરણમાં સી. હવે તમે જોવ તો અહીંયા ખૂણો બન્યો કેટલાનો તો કે 105નો, ત્યાં દર્શાવી દો. અહીંયા ખૂણો કેટલાનો બન્યો તો કે 60નો, તે દર્શાવી દો. કોણ માપક રાખીને તમે ખૂણા જોશો તો અહીંયા ખૂણો 105નો દેખાશે, અહીંયા ખૂણો 105નો દેખાશે, અહીંયા ખૂણો 60 અંશનો દેખાશે. ત્રણેય ખૂણાના જે માપ આપેલા હતા તેને દર્શાવી દીધા. ઓથી એમનું માપ 6 સેન્ટીમીટર દર્શાવી દીધું. ઓથી આરનું માપ 4.5 સેન્ટીમીટર દર્શાવી દીધું. તેમના પછી તો કે અહીંથી MOR 3 બિંદુઓના નામ અપાઈ ગયા. હવે છેલ્લું એક વધ્યું કયું તો કે E. હવે જે આપણે 105નું કિરણ દોર્યું હતું તે અને 60 અંશનું કિરણ દોર્યું તે બંને જ્યાં છેદા ત્યાં નામ આપી દો E. હવે ક્યાંય તમારે કોઈ માપ લખવાના થશે નહીં. અહીંયા તમારી રચના પૂરી થઈ છે. આ રીતે કંઈક તમારી રચના બનશે. રચનામાં ખૂણા દોરો ત્યારે તમારે 1-2 કાપા આગા પાછું માપ હોય તો ચાલશે, વધારે માપ ઓછું આવવું જોઈએ નહીં. આજના હોમવર્કમાં સ્વાધ્યાય 4.2ની ત્રીજી રચના જે સમબાજુ ચતુષ્કોણ દોરાવેલી હતી તે આકૃતિ એક વખત દોરવાની અને તેના મુદ્દા જાતે એક વખત લખવાના. થેન્ક યુ.